સરસ મજાનું વાતાવરણ છે, સુંદર. અને અહીંથી ડેડો કાંઈ આઘો નથી બહુ, આ નજીક જ છે. સરસ મજાના ફૂલડા બગીચો. અને આ તો દાદાની ફૂલવાડી છે, એમાં શું ઘટે? અહીંયા દાદા કાંઈ ઘટવા ન દે. અને એમાં અમારી માએ બેહારેલા ગામના જાપાના. તો આજ તો જાત્રા કયો જાત્રા, તીરથ કયો તીરથ. 3 ધામની જાત્રા ગામમાં જઈશું એટલે 4 ધામની જાત્રા. સરસ મજાનો રવિવાર સારો ગયો અને જાત્રા કરી અને જંજાળી જીવે થોડું ઘરનું કાંક કામ કર્યું. જો કેવા ફૂલડા છે, સરસ મજાના. એને દાદા પાણી પાતા હોય ભાવનું. મોટર જ મૂકી દેતા હોય દાદા, હોય પાતા હોય. બગીચે પાણી જે એમને એમ ભર્યું છે. બતકા તરે છે. સરસ મજાના પક્ષી પ્રાણી. અને ડેડે ડુંગરે માના હસ્તક બેહારેલા દાદા. સપ્તાહથી તો આવ્યા હતા ને જંજાળી જીવડા સહી દાદા. ફૂલવાડી સરસ મજાની દાદાની ઓરડો છે અને વ્યવસ્થા સરસ મજાની. રાતે વાસો કરે એવી છે. ડેડ ડુંગરેથી થોડુંક હાલો એટલે જાજુ અંતર નથી, વચ્ચે છે. પણ માતાજીના બેહારેલા દાદા છે તો એનો સમય આવી ગયો. નનકું એવું મંદિર હતું ને આલેસાન મંદિર બની ગયું છે. અને આગળ માતાજીનો ફોટો પધરામણી કરી દીધી કે માના હસ્તક બેહારે એટલે માને હારે રાખ્યા છે મંદિરમાં. અને આ દર્શન કરવા આવ્યા છે દાદા. બહુ ટાઈમ થઈ ગયો છે હો દર્શન કરવામાં. તો દર્શન દાદાએ દીધા હોય પણ આપણે જાણીએ કે નહીં દાદાને. તો હવે આગળ ટીંબીમાનું મંદિર છે. તો જો વાડી વિસ્તારમાં એટલે પણ લહણ મોજ કરે છે. આ બાજુ કરેણ મોજ કરે છે. ફૂલડા એ ઘેરાઈ ગઈ છે. ફાંટ એક ફૂલડા આવ્યા છે પણ લેવા ક્યારે આવવા. જો લહણ વાડી વિસ્તારમાં લગ્ન આય કરવાનું. પછી 26 તારીખ છે અને ભાવભર્યું આમંત્રણ છે. તો વહેલા હારે તો સરસ મજાના કુળદેવીમાં અમારે શિહોરીમાં અને મેલડીમાં કાળિકામાં અને વસરાજ દાદાની કૃપાથી અમારે કાજલબેન ને વિશાલભાઈના લગ્ન છે. તો સરસ મજાનું કરિયાવર આણું તૈયાર કર્યું છે. માતાજીની કૃપા અને આ જાનબાઈની કૃપા. તો કરિયાવર તૈયાર કર્યો છે દીકરીનો. ઘણું પગ્યા જગદીશભાઈ અને કુળદેવીની કૃપાથી સરસ મજાનો પ્રસંગ આવી રહ્યો છે. તો આપણે દીકરીનો આણું તૈયાર કર્યું છે કરિયાવર, દીકરીને દેવાનો છે. તો માતાજીની દયાથી અમારે સરસ મજાના પ્રસંગ કરે છે વાડી વિસ્તારમાં જગદીશભાઈ. તો વહેલાસર આમંત્રણ છે ભાવભર્યું લગ્ન પ્રસંગમાં. સરસ મજાનું કરિયાવર, દીકરીનો કરિયાવર.